નમસ્તે. રેખતા ગુજરાતીના સોબત કાર્યક્રમમાં આપણે શ્રી રઘુવીર ચૌધરીનો ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ. આપણા એક બહુ મોટા ગજાના અથવા તો કહીએ કે અત્યારે સૌથી મોટા ગજાના લેખક રઘુવીર ચૌધરી નવલકથાકાર છે, કવિ છે, વાર્તાકાર છે, વિવેચક છે, ચરિત્રકાર છે, નાટકકાર છે અને શું શું નથી એ યાદી બનાવવાનું ટૂંકું પડે એટલું એમનું વિપુલ સર્જન છે. તો રઘુવીરભાઈ, આપનો જન્મ 5મી ડિસેમ્બર 1938ના રોજ આજના મહેસાણા જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામે થયો ને આ ગામમાં જ તમારું બાળપણ વીત્યું. તો આઝાદી પહેલાંના આ 9 વર્ષનો સમય તમારા જીવનમાં કઈ રીતનો પસાર થયો? ભાઈ બહેનો કોણ હતા? બા બાપુજી મોસાળમાં? અને સાથોસાથ એ પણ જણાવી દો કે પારુબેન સાથે તમારા લગ્ન કઈ સાલમાં થયેલા? એ વર્ષો આખા જીવનની મૂડી જેવા છે. ગામનું ઘર અને ખેતર બંને જગ્યાએ એકસાથે જીવવાનું બનતું. ખેતરમાં ઢોર હોય, બળદ હોય, ક્યારેક મજૂરો હોય, દાદા હોય, પિતાજી હોય, ભાઈઓ બહેનો બધા હોય, બંને જગ્યાએ હોય. અને આખું ગામ એક કુટુંબ જેવું લાગે. અને આખા ગામને પણ અમારા કુટુંબ સાથે નિસ્બત. કુટુંબમાં હું સૌથી નાનો એટલે બધાનો પ્રેમ મળે. બંને બહેનો મને તેડીને ફરતી, કપડાં ધોઈને બહુ સ્વચ્છ રાખતી અને ઘાટ પણ કંઈક સારો હતો એટલે બધાનો પ્રેમ મળતો. શિક્ષણ પણ શરૂ થયું અને વાંચવાનું. શનિવાર 11 મહાદેવજીના મંદિરમાં જવાનું, ત્યાં ભજન મંડળી વચ્ચે નાચવાનું, રાસ રમવાનું, એ લયમાં ભજનો રચવાનું, એ બધું બનતું. અને સાથે સાથે એ જ વર્ષોમાં એટલે 9થી 15-16 વચ્ચેના વર્ષોમાં ગીતા દરરોજ વાંચતો. સવારે સ્નાન કરીને ગીતા વાંચતો. એ મૂડી આજીવન ટકે. સ્વામિનારાયણ સાધુઓ ઘેર આવે તો સારું ભવિષ્ય ભાખે, માતા પિતાને આનંદ થાય. ગામથી માણસા ભણવાનું જતું ત્યારે બજારમાં બેઠેલા વાણિયા જુએ અને ધન્ય છે આના મા બાપને એવી વાતો પણ કરે. ત્યારે પહેલા નંબરનું બહુ મહત્ત્વ હતું. એટલે શાળામાં, હાઈસ્કૂલમાં એ સારું પરિણામ પણ આવતું. અને મેટ્રિક પહેલાં, થોડા વર્ષ પહેલાં ભોળાભાઈ પટેલ શિક્ષક તરીકે આવ્યા. એમની સાથે પણ વાંચવાનું, સાંભળવાનું ઘણું બન્યું. એટલે ખેતી, કુદરત, ભક્તિ આ બધાનું જે સેવન થયું જાણે અજાણે, એનો લાભ આખું જીવન ટકી રહ્યો એવું લાગે છે. તમે એવા ગણ્યા ગાંઠ્યા સર્જકોમાંના છો કે જેમના જીવનમાં શબ્દ અને કર્મ બંને સરખું જ મહત્ત્વ ધરાવે છે. તો શબ્દ તો સમાજમાં બોલાતો હોય, એ એક રોજિંદા વ્યવહારનો શબ્દ થયો. પણ તમને શબ્દ પ્રત્યે વિશેષ પ્રેમ જન્મ્યો અથવા તો શબ્દને તમે વિશેષ રીતે સેવી શકો છો, એવી પ્રથમ અનુભૂતિ ક્યારે થઈ અને એ પછીનો સમયગાળો સાહિત્ય સાથેનો? એટલે બાળપણમાં ગામના મંદિરોમાં, ખાસ કરીને મહાદેવજીના મંદિરમાં શનિવારે અને 11 ઓછવ થાય, એમાં જે ભજનો ગવાય
એના સંસ્કાર પડ્યા અને મેં એ લયમાં રચનાઓ પણ કરી, એટલે પહેલા નાદ સાથે સંબંધ. નાદ સાથે, લય સાથે, અને એ પ્રકારની રચનાઓ થઈ. પછી તો હાઈસ્કૂલમાં ભોળાભાઈ સાથે એ સમયના કવિઓની રચનાઓ વાંચી, સાંભળી, અને પ્રિયકાંત મણિયાર, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, એમનો પરિચય પહેલાં થયો, ઉમાશંકરનો પછી થયો, અને વધારે ગાઢ થયો ઉમાશંકરનો પરિચય. અમદાવાદ આવું ત્યારે પ્રિયકાંત મણિયારની ચૂડીઓની દુકાન, વાહ, ત્યાં નલિન રાવળ પણ મળે. અચ્છા. અને આ બધું 16-17ની ઉંમરની આજુબાજુની વાત કરું છું. એટલે બાળપણમાં ભક્તિ સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, હિન્દીની બધી પરીક્ષાઓ પણ હાઈસ્કૂલ દરમિયાન પાસ કરી. એટલે ઘણું ઉદ્યમી જીવન એ બધા વર્ષોમાં રહ્યું. સાથે સાથે પ્રકૃતિનો સંબંધ પણ એટલો ગાઢ રહ્યો. દરરોજ નહીં તો એ શનિ રવિ તો ખેતરમાં જવાનું થાય. જ્યારે સિઝન પૂરી થાય ત્યારે ઘઉં વાઢવાના હોય, બાજરી વાઢવાની હોય, બાજરી લણવાની હોય, એ બધા કામમાં પણ યથાશક્તિ યથા સમય જોડાતો. એટલે કામમાં પણ એટલો જ રસ પડતો, સ્પર્ધા પણ કરતો. ઘઉં વાઢવાના હોય તો પાડ્યું કોણ વહેલું પૂરું કરે છે, એ બધું પણ હતું. શરીર એ રીતે સારું હતું, ખોરાક પણ ઘરના ઘી દૂધ અને બધું જ શુદ્ધ સારું. હા, એટલે એનો લાભ હતો. અને માણસા જવાનું થયું ત્યારે દરરોજ એ 3.5 થી 7-8 કિલોમીટર દરરોજ ચાલવાનું થતું. એટલે એ લાભ પણ મળ્યો શરીરને. હા, અને રમતોમાં પણ ભાગ લેતો. ખોખો હોતું હતું, વોલીબોલ, એ બધી રમતો ત્યારે અનુકૂળ હતી. એટલે એ ઘડતરનો સમય થયો. એમાં આ ભાષા ક્યાંથી દાખલ થઈ? એ જે સાંભળેલું હતું એ બોલાતું તો હતું, પણ લખાવાનું શરૂ થયું એ કોઈ એ વખત તો આકાંક્ષા ન હતી, પણ અસર, જેમ કે ભક્તિ સંગતની અસરમાં એ પ્રકારની રચના કરી હોય તે. અને પછી આ જે એ સમયના મહત્ત્વના કવિઓ, એના સંસ્કાર, એ પ્રકારની રચનાઓ થઈ. એ માણસા હાઈસ્કૂલનું જે વાર્ષિક મુખપત્ર હતું એમાં રચનાઓ છપાવા લાગી. અને કુમારમાં જે પહેલું મુક્તક પ્રગટ થયું એ પણ એ નાની ઉંમરનું હતું. મેં કોઈ ફૂલને મ્લાન કદી જોયું નથી. સૂર્ય રશ્મિ પંથમાં વાદળ ભલે વચ્ચે પડે, ખીલતા ફૂલને કદીએ મ્લાન મેં દીઠું નથી. એ નાની વયની રચના છે. તો એવી કેટલીક રચનાઓ એ વખતે થઈ. અને નવાઈ લાગે કે ભોળાભાઈને એવી રચનાઓ યાદ હતી. એ મારા શિક્ષક હતા, બહુ પ્રેમ. એમની સાથે ઘણું વાંચવાનું બન્યું. હિન્દીની અને સંસ્કૃતની પરીક્ષાઓ આપી, એમાં પણ એ પ્રેરક હતા. એટલે એ જે મેટ્રિક સુધીનો, ત્યારે 11મા ધોરણ સુધીમાં મેટ્રિક હતું, એ સમય ઘણો જ મૂડીરૂપ બન્યો. અને પ્રકૃતિ સાથે, સાહિત્ય સાથે, ધર્મ સાથે ગાઢ સંબંધ બંધાયો. તમે જાહેર જીવનમાં પણ બહુ વહેલા આવ્યા. પ્રૌઢ શિક્ષણના વર્ગો ચલાવતા અને ભજન મંડળીનું પણ સંચાલન કરતા. તો પછી તો સેવાદળમાં પણ જોડાયા. તો આની પણ થોડી જો વાત કરો તો ખ્યાલ આવે, કારણ કે આપણા સર્જકનું આ પાસું બહુ આપણને જોવા મળતું નથી. તમારામાં એ વિશેષ જોવા મળે છે. એટલે મેટ્રિક પહેલાં જ ગામમાં રહેવાનું થયેલું ત્યારે સેવાદળની અસર પડી. મોતીભાઈ ચૌધરી અને બીજા કાર્યકરોનો સંપર્ક હતો. એટલે વેકેશનમાં શિબિરોમાં જવાનું થતું. સેવાદળના શ્રમ શિબિરો બહુ આનંદદાયી. શ્રમ પણ કરીએ અને સંગીતને આ તે બધું પણ એમાં હોય, ગીતો ગાવાના હોય. એટલે એ શ્રમ શિબિરો, સેવાદળની બીજી પ્રવૃત્તિઓ, અને પછી એને કારણે ગામમાં પ્રૌઢ શિક્ષણ શરૂ કર્યું. એ વખતે સામુદાયિક વિકાસ યોજનાઓ શરૂ થયેલી ભારત સરકારના પ્રયત્નોથી. એટલે ગામમાં 35 વર્ષથી નીચેના બધાને મેં લખતા વાંચતા કર્યા.
મહાદેવજીના મંદિરમાં 5-6 વર્ગો ચાલે અને ભાઈઓ બહેનો બધા એમાં વાંચવા લખવાનું શીખે. કેટલાક તો એટલા આગળ વધ્યા કે છાપા પણ વાંચતા શીખ્યા, પણ મોટાભાગના ભૂલી ગયા. પણ એક એકત્વનો ભાવ જાગ્યો ગામમાં, બધા સાથે પ્રેમનો સંબંધ બંધાયો અને એક ભાઈચારો ગામમાં જે જાગ્યો તે સતત ટકી રહ્યો. એટલે ગામમાં ધર્મની, સમાજ સેવાની, સેવાદળની, કોંગ્રેસની એ બધી અસરો એ વર્ષોમાં ઘણી ગાઢ બની. કોલેજમાં ગયા પછી વેકેશન દરમિયાન ગામમાં હોઈએ ત્યારે પણ કંઈ ને કંઈ પ્રવૃત્તિઓ કરવાની થતી. RSSમાં કે એમાં એ સમય અને ત્યારે તો RSS કંઈ એવું જાણીતું ન હતું. અમે તો સેવાદળ જ જાણતા હતા. RSS વિશે તો પછી જાણ્યું, અને એના માટે પણ કોઈ પૂર્વગ્રહ નહીં. એમાં પણ જે કંઈક સારું હોય એ બિરદાવ્યું પણ છે. મેં એના વાર્ષિક સંમેલનમાં ક્યારેક ભાષણ કરવા પણ ગયો છું. એટલે એની સામે કોઈ પૂર્વગ્રહ નથી. પણ સેવાદળ તો તે વખતે બહુ મુખ્ય પ્રવૃત્તિ હતી અને કોંગ્રેસનો પાયો એને કારણે મજબૂત હતો. અમારે મોતીભાઈ એ સેવાદળના સૈનિક, પછી જિલ્લાધિનાયક બન્યા, પછી જિલ્લા કોંગ્રેસના મુખ્ય કાર્યકર્તા બન્યા, સંસદ સુધી ગયા. બરાબર. એટલે એ કોંગ્રેસમાં રહ્યા ત્યાં સુધી એમણે ઘણું કામ કર્યું. જનતા પાર્ટીમાં પણ એ મોટા કાર્યકર હતા અને પછી ગ્રામ પાર્ટી સંસ્થાની સ્થાપના કરી, જેની સાથે આજે પણ હું સંકળાયેલો છું. હવે કવિ રઘુવીર ચૌધરીનો પરિચય મેળવી લઈએ. આમ તો તમે જાણીતા વધારે નવલકથાકાર તરીકે છો, પણ તમે પોતાને પ્રથમ કવિ તરીકે ઓળખાવાનું પસંદ કરો છો. તમારા 7 જેટલા કાવ્ય સંગ્રહો પણ છે. તમારી કવિતા વિશે હું વિચાર કરું છું ત્યારે મને એવું લાગે છે કે જે અંદરની એક સૃષ્ટિ હતી, જેનું પ્રતિબિંબ બહારની સૃષ્ટિમાં પડે એવું તમે ઈચ્છતા હતા, પણ એ શક્ય નથી. કોઈને માટે પણ આ શક્ય નથી થયું. તમે લાભશંકર વિશે લખતા એવું વિધાન કર્યું છે કે સઘન હતું એ બોદું નીકળાની પીડા, અને પ્રકૃતિમાં સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેનો સંઘર્ષ એમણે જોવાનો આવ્યો. તો આ વસ્તુ તમારા પરત્વે પણ મને તમારી કવિતાઓમાં જોવા મળે છે. એટલે તમે મૂલ્યોને આરોપીના પિંજરામાં મૂકવા તરફ જાઓ છો કે બચાવનામું કરવા તરફ જાઓ છો. તો જે પિંડે છે એ બ્રહ્માંડે નથી, એવી એક જે વેદનાથી અથવા એવા અવસાદથી તમે કવિતા લખી છે. અને અમેરિકામાં એક કન્ફેશનલ પોએટ્રીનો પણ પ્રકાર કહે છે, એ પ્રકારની સામાજિક સંદર્ભમાં કન્ફેશનલ પોએટ્રી લખી છે. તો હું આ જે આકલન કરું છું એ સાચું છે, અને અંદરનો એક રઘુવીર જે બહારની દુનિયા સાથે મેળ નથી બેસાડી શકતો. લાભશંકર તો એ વસ્તુને છટ કહીને દૂર ધકેલી દે છે, પણ તમે હજી એ વિકૃતિ, પ્રકૃતિ, સંસ્કૃતિ વચ્ચે મેળ કરવા તમારી કવિતામાં ધારો છો. તો એ વિશે કંઈ કહેશો? લાભશંકર તો પ્રકૃતિ અને વિકૃતિનો ભેદ પણ નહોતા સ્વીકારતા. જે છે તે છે, અને એને લયમાં ઢાળતા, અને અદ્ભુત શક્તિ હતી લયની એમની. હું આ સ્વીકારું છું, કારણ કે મૂળ સંસ્કાર લોક સંસ્કૃતિના છે. બરાબર. એટલે એમાં ભેદ આવે છે, સદ અસદનો, શુભ અશુભનો ભેદ આવે છે. એટલે શુભનો કેવી રીતે સ્વીકાર થાય, શુભ તત્વ કેવી રીતે વ્યાપક બને, એ જરૂરિયાત લોક સંસ્કૃતિની છે. અને ઉપરવાસ કથાત્રયમાં આ લોક સંસ્કૃતિનું ઝીણવટભર્યું નિરૂપણ છે, અને પાત્રો દ્વારા એ વ્યક્ત થાય છે. પાત્રો દ્વારા, પાત્રોનો પ્રાણીઓ સાથેનો સંબંધ, પ્રકૃતિ સાથેનો સંબંધ, વૃક્ષો સાથેનો સંબંધ, એ બધું ઉપરવાસ કથાત્રયમાં તમે તો સારી રીતે જાણો છો કે વ્યક્ત થયું છે. અને ગ્રામ જીવન માટેનો, પ્રકૃતિ માટેનો મારો જે પ્રેમ છે તે તેમાં અને બીજી કેટલીક કૃતિઓમાં સારી રીતે પ્રગટ થયો છે. અમૃતામાં સમુદ્રથી રણ સુધીની ગતિ છે. બરાબર. એટલે આ જે મનુષ્યની નિયતિ, જે હું સ્વીકારતો નથી પણ હકીકત છે કે આ છે, માણસની ગતિ
દરિયાથી રણ તરફની છે. એટલે અનિકેત એ રણ સુધી જાય છે અને ત્યાંના રણની સ્થિતિને, એના ખાલીપાને, એના પ્રશ્નોને, એના વિસંવાદને અનુભવે છે અને એમાંથી કેવી રીતે બહાર આવવું એ એનો પ્રશ્ન છે. એટલે અમૃતા એ બધાને ચાહે છે. ઉદયન અને અનિકેત બંનેને ચાહે છે, પણ વર્ણિનો પ્રશ્ન ઘણો મોટો છે. બરાબર છે. એટલે ઉદયનની જે પ્રશ્નાત્મક મનોદશા છે એને બદલે અનિકેતની જે મૂલ્યનિષ્ઠ દૃષ્ટિ છે એના તરફ એ વળે છે, પણ ત્યાં સુધી પહોંચી શકતી નથી, નિરુત્તર જ રહે છે છેલ્લે. એટલે અનિકેત ઉદયનનું મૃત્યુ જુએ છે, એમાં અમૃતા પણ સાક્ષી છે અને એ આ કરુણાંતિકા છે જીવનની, કે ઉદયન જેવી ઉર્જા, પ્રબળ ઉર્જા એ વિલીન થતી આપણે જોઈએ છે અને નિરૂપાય રહીએ છે. એટલે આ જે નિરૂપાય હોવાની મનોદશા છે એ આપણા યુગની પરિસ્થિતિ છે અને એના વિશે મેં ઘણીવાર વાત કરી છે કૃતિઓમાં, વાર્તાઓમાં. તમે હમણાં વાત કરતા હતા પોટકુની, તો ડોશીમાને પહોંચવું છે પણ ખબર જ નથી પડતી દિશા પડતી. આ જે અનિશ્ચિતતા છે એ પણ આપણા યુગની એક લાક્ષણિકતા છે. એટલે આ સ્થિતિમાં કેવી રીતે રસ્તો મેળવવો, કેવી રીતે દિશા મેળવવી એ પ્રશ્ન છે. અને તેમ છતાં કશુંક આપણાથી બહાર, પ્રકૃતિથી પણ ઉપર કોઈ તત્વ છે જેને પરમ તત્વ કહીએ, જેને હું જીવસૃષ્ટિ સંતુલન કહું છું, એના દ્વારા ટકી શકાય. અને આ સંતુલન ટકાવવામાં દરેક માણસે, લેખકે સવિશેષ ધ્યાન આપવું જોઈએ. અને આ સંતુલનની વાત પછી મેં દીર્ઘકાવ્ય બચાવનામુંમાં પણ રજૂ કરી છે. મારે પહેલાં પૂર્વ રાગની વાત કરવી હતી, પણ તમે અમૃતાની વાત શરૂ કરી એટલે એની વાત પહેલાં હું કરી લઉં. એક અંગત પ્રસંગ કહું. 82-83માં સચિવાલયમાં નોકરી કરતો ત્યારે અમારા સાહિત્યિક વર્તુળમાં એક બેન હતા જેમણે 30 વર્ષ સુધી લગ્ન નહોતા કર્યા. મેં એમને પૂછ્યું કે તમે કેમ લગ્ન નથી કરતા? તો એમણે કહ્યું મને ઉદયનની શોધ છે અને ઉદયન મળશે એટલે લગ્ન કરીશ. આ તો એક ઉદાહરણ આપું, પણ ગુજરાતમાં એ સમયે ઘણી યુવતીઓને કાં તો ઉદયનની શોધ હતી, કાં તો અનિકેતની શોધ હતી. એટલે આ એક તમે 27 વર્ષે, કોઈ આ જીનિયસ ન હોય એવા સર્જકથી શક્ય નથી, 27 વર્ષે અમૃતા જેવી એક બહુ મોટી નવલકથા લખી શક્યા. એની ભૂમિકા તો અલબત્ત તમે કહી, પણ હું એટલું ઉમેરું કે શરૂઆતમાં અમૃતા 2 ગુલાબ તરફ ઝૂકેલી છે અને એને મન વર્ણિનો પ્રશ્ન જે છે એ પ્રશ્નમાં, એ ભૂમિકામાં પણ વિકાસ થતો છેલ્લે અંત સુધી આવે છે. એટલે ઘણીવાર લોકો પૂછે કે ઉદયન એટલે તો સુરેશ જોશી ઉપરથી પાત્ર કર્યું, અનિકેત નિરંજન ભગત ઉપરથી કર્યું, તો અમૃતા કોણ? રમેશને ઘણીવાર પૂછતા કે તમારી સોનલ કોણ? તો મને તો એવું સૂઝે છે કે આ વર્ણિના પ્રશ્નને લઈને જ જેણે મેચ્યોરિટી પ્રાપ્ત કરી, એક નવી જીવન દ્રષ્ટિ પ્રાપ્ત કરી. મારી દૃષ્ટિએ તો અમૃતાની જે ભૂમિકા છે, અમૃતા મારી દૃષ્ટિએ રઘુવીરનો અલ્ટર ઈગો છે. સામાન્ય રીતે પુરુષનો હોય, પુરુષમાં સ્ત્રીનો ન હોય, પણ અમૃતાનો અલ્ટર ઈગો રઘુવીર છે. તો આ 2 ભૂમિકાઓ વચ્ચે એક સામાન્ય, તમે કઈ રીતે સામાન્ય ભૂમિકા ઉપર કેવી રીતે આવ્યા? અને 27મે વર્ષે, અત્યારે તો 27મું વર્ષ હોય તો માણસ પોતાના પ્રથમ બ્રેકઅપમાંથી હજી માંડ થોડો રિકવર થતો હોય, એ સમયે આવી મહાન નવલકથા લખવી, એ કયા સંસ્કારોના આધારે તમે કરી શક્યા? એક તો નાનપણથી જે વાંચન થયું, ખાસ કરીને ગુજરાતીનું પ્રશિષ્ટ સાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય, એ વાંચનને કારણે ગદ્ય કેળવાયું. વાહ!
એટલે અમૃતાની એક વિશેષતા એ એનું સાહિત્ય ગદ્ય છે અને 2 વાર લેખન કરેલું મેં એનું. ત્યારે તો દિવસના 12-14 કલાક લખી શકતો. એટલે એ ગદ્યની મૂડી છે. અને નિરંજન કે સુરેશ જોશી તો એક ટેક ઓફ માટે એક ભિન્ન પ્રકૃતિના માણસો, અને છતાં લેખક માટે તો એ કોઈ પોતાના વિરોધી નથી, પોતાનો જ ભાગ છે. એ વર્ષોમાં હું ક્યાંક વ્યાખ્યાન આપવા જાઉં તો પ્રશ્ન લોકો કરતા કે અમૃતા તમે ક્યાં જોઈ? હા, યસ. એટલે અસર વધારે પડી અમૃતાની. અમૃતાની, બરાબર. તો એ હોય છે આ આપણે જે મહાકાવ્યોમાં કે આપણા પ્રશિષ્ટ સાહિત્યમાં જે નાયિકાઓ જોઈ હોય અને જીવનમાં પણ જોઈ હોય, એટલે એમાંથી એક પાત્રત્વનું ઘડતર આપણે કરી શકીએ. એટલે અમૃતા પાત્રત્વને પામે છે એ લેખકની ધારણા બહારનું છે, એક સંયોગ છે, એક વિચારને આ રીતે પાત્રમાં ઢાળવો. હા. અને એ એનામાં જે મક્કમતા છે એ ઉદયનને કહી શકે છે કે હું અનિકેતને ચાહું છું, એ જે કહેવાની જીદ છે આ ત્યાં સુધી એ જાય છે. એટલે આમ તો બહુ મૃદુ છે, સંવેદનશીલ, કોઈને આઘાત આપે એવી નથી, અને ઘણું તો પામી છે ઉદયન પાસેથી, છતાં એ કહી શકે છે. કારણ કે આ પ્રકારનો મનુષ્ય એ એનો કલ્પના પુરુષ છે કે જે આપણા સમગ્ર ઉપનિષદથી અત્યાર સુધીના વારસામાંથી તૈયાર થયેલો હોય એવો. હા, એટલે એ જે 26-27 વર્ષ સુધી જે સંસ્કાર હતા એમાંથી મનુષ્ય વિશેની, ઉત્તમ પાત્રો વિશેની જે કંઈ ધારણાઓ હતી એ આમાં વ્યક્ત થઈ શકી છે. અને જે મેં એની રચના રીતિ પસંદ કરી કે એક પ્રકરણમાં 3 પાત્રો સાથે છે, બીજા પ્રકરણમાં 2-2-2 અને ત્રીજામાં 1-1-1. એટલે જ્યારે પાત્ર એકલું પડે ત્યારે સ્મૃતિમાં ચાલુ જાય, એટલે રચના રીતિ પણ બદલાય. અને એમ કરતાં કરતાં 18મા પ્રકરણમાં એ 3માંથી 2 થઈને ઊભા રહે છે. એટલે એ રચના રીતિ પણ ખપ લાગી. એના તરફ બહુ ઓછા વિવેચકોનું ધ્યાન ગયું. કોઈ અભ્યાસ કર્યો છે કે નહીં? મને પણ બહુ યાદ નથી આવતું. મને પણ યાદ છે કે અભ્યાસ એ રીતનો થયો નથી. આકારની રીતે પણ હા, ગદ્ય વિશે કેટલાકે કહ્યું કે આ જરા એક સરખું છે વગેરે, એનો મને વાંધો નથી. પણ થોડું મેં ભેદ તો કરેલો જ છે. શબ્દ પ્રયોગોમાં, આવેશોમાં. ઉદયના આવેશ છે, અનિકેતમાં આવેશ નથી. એને કારણે જે લઢણ વાક્યની આવે એ જુદી હોય એ. ગદ્યનો લય અલગ જ આખો. અને જે કંઈ સાહિત્ય વાંચ્યું છે એમાં વાંચેલું એમાંથી અવતરણો પણ આવ્યા છે, ખપ લાગ્યા છે. બંગાળી માટેની જે ઘેલછા હતી તે પણ તેમાં તમે જોશો. પણ ઉર્દુ છે, સંસ્કૃત છે, એ બધું પણ કોઈને કોઈ રીતે ખપ લાગે છે. એટલે એક સાહિત્યિક સામગ્રીવાળી કૃતિ લખાઈ અને સાહિત્યિક ગુણવત્તા સુધી પહોંચી. કાળજયી કૃતિ. હું કંઈ દાવો નથી કરતો, પણ પ્રમાણમાં ઠીક લેખન થયું છે એવું લાગે. હમણાં જ વાત થતી હતી એની 15 કે 14 કે 15 આવૃત્તિઓ થઈ, એટલે એ અમસ્થી તો ન થાય. હા, એટલે લોકો વાંચે છે અને 3-3 વાર વાંચે છે, અને નાની વયના છોકરાઓ પણ વાંચે છે. એમાં જ વધારે પ્રખ્યાત છે. હવે મારે પૂર્વરાગ વિશે પૂછવાનું હતું કે તમારી પહેલી નવલકથા, એમાં પહેલી નવલકથામાં હોય એવી કચાશો પણ છે, પણ એની તાજગી પણ છે. અને નાયક ચંદ્રહાસમાં એક વિશેષતા જોવા મળે છે કે સ્ત્રીઓનો સંગ એને ગમે છે. તમારા એક વાર્તા સંગ્રહના શીર્ષકનો ઉપયોગ કરીને કહું તો આકસ્મિક સ્પર્શ પણ એને ગમે છે, પણ એ એનાથી વધારે એમાં સંડોવાવાનો એનો પ્રયત્ન હોતો નથી, અથવા તો એવી પરિસ્થિતિ આવે તો પણ એમાં બહુ એની મરજી હોતી નથી. અને પછી તમારા જે નાયકો થયા એમાં ઘણા નાયકોની આ એક માનસિક ભૂમિકા રહી છે. તમે જાહેર જીવનમાં આટલા હતા, લેખક તરીકે આટલા મોટા હતા છો, તો તમને પણ
અંગત જીવનમાં પણ ઘણી સ્ત્રીઓનો પરિચય થયો હશે અને તમે આ હંમેશા એક રેખા રાખી છે. તો આ એક તમારી, આપણે એવું કહેવાય કે પહેલી નવલકથા એ લેખકની આત્મકથા હોય છે. તો આ એક વ્યક્તિત્વ અને એ ધીમે ધીમે તમારા બીજા નાયકોમાં અને તમારા જીવનમાં પણ કેવી રીતે વિકસતું ગયું, એના વિશે થોડી વાત કરો. હા, એટલે જે બાળપણના સંસ્કાર ગીતાથી ગાંધીજી સુધી, એમાં જે સંયમની સમજણ અને એ સંયમ વર્તનનો ભાગ બને, એને કારણે પાત્રો પણ એમના વર્તનને અમુક હદથી વધારે આગળ ન જવા દે. એ બધા પાત્રોના મન તો બધાના જેવા જ છે, પણ મનને ક્યારે તમે રોકો છો, મનને વિધાયક દ્રષ્ટિએ કેવી રીતે વાળો છો, એટલે મનના આવેગો અને વર્તન, અસ્તિત્વ તો વર્તનને ઘણું મહત્ત્વ આપે છે, પણ વર્તનને અંકુશમાં રાખવું એ જે પ્રયત્ન છે મારો, એ તમે અન્યત્ર પણ જોશો. એટલે જ આ પ્રશ્ન પૂછ્યો. હા, એટલે એ સમજણનો ભાગ પણ છે અને આયાસનો ભાગ પણ છે. હા. હવે પારુબેન સાથે ક્યારે લગ્ન થયા એ વાત કરી લઈએ, અને તમારા સ્ત્રી ચાહકો સાથે એમનો તમારા તરફની લાગણી જોઈને પારુબેનને કેવો ભાવ થતો, એ પણ થોડી વાત કરો. એટલે પારુબેનને કોઈની પડી નહોતી. કોઈ ચાહે કે ન ચાહે, એમને તો પોતાના પૂરતું બરાબર હતું. અને એ હું ઇન્ટરમાં હતો ત્યારે પ્રથમ આણું થયું, અને પછી અમારે ત્યાં રિવાજ એવો કે એ લગ્ન પછી તરત સાસરે ન મૂકે, વર્ષમાં એકાદ મહિનો આવે, બીજા વર્ષે આવે. અને પછી તો અમદાવાદમાં હું આવ્યો એટલે એ કાયમ માટે સાથે રહ્યા. એટલે એ બધું એમણે સંભાળી લીધું અને રાહ તો જોતા, પણ કદી એ ચિંતા ન કરતા. ક્યારેક ફોન કરે, એકવાર હું ને લાભશંકર કલકત્તા ગયેલા અને અતિવૃષ્ટિને કારણે ગાડી બગડેલી, એટલે યશવંતભાઈ છાપું વાંચીને ફોન કર્યો ઘેર, એટલે પારુબેનને, એટલે એમણે પછી કુમુદબેનને, લાભશંકરના પત્નીને ફોન કર્યો. બરાબર. એટલે કે એ તો કંઈ નહીં, એ તો બધું થશે, એમણે કંઈ ચિંતા ન કરી. પણ જયંતીલાલ મહેતા અહીં નજીકની સોસાયટીમાં કોઈને ત્યાં ઉતરતા, એ અમને ખબર, એટલે એમણે ઘર શોધી કાઢ્યું અને ત્યાં જઈને પૂછ્યું ને ફોન કર્યો કલકત્તા, અને હું સુરક્ષિત છું એ જાણીને એમને શાંતિ થઈ. એટલે આમ આટલી બધી લાગણી, આટલી બધી કાળજી, અને 4 બાળકો, સંજય, દ્રષ્ટિ, કીર્તિ, સુરતા, એ બધાના ઉછેરમાં 90% એમણે જ રસ લીધો. બરાબર. બધાની કાળજી લેવી, બધાને આરોગ્યની દ્રષ્ટિએ ઇન્જેક્શન અપાવવા કે બીજું કે ત્રીજું, બધું જ એમણે કર્યું. શાળામાં પણ વાલી તરીકે એ જ જતા. હા, એટલે એ તો થોડુંક જ ભણેલા હતા, પણ પછી છાપા વાંચીને જાતે દુનિયા વિશે અને બધા વિશે જાણતા થયા. પણ લેખકોને બધાને ઓળખે. કોઈએ લખ્યું હોય મારે વિશે તો જોઈને કહે કે એણે, એ ઈચ્છતા હશે કે તમે એના વિશે લખો. એટલે બધા જગતને પણ જાણતા, બરોબર જાણે, વધારે સારી રીતે જાણે. તો સાથોસાથ હું એક પ્રશ્ન પૂછી લઉં કે જ્યારે પારુબેનની વાત થઈ છે ત્યારે એમની દ્રષ્ટિથી વાત થઈ છે, પણ રઘુવીર તો પાશ્ચાત્ય ફિલોસોફી વાંચી, પચાવી, સમજી, વ્યક્ત કરી શકે એવા હતા. એટલે પત્ની બહુ ભણેલા નહીં અને પતિ PhD થયેલા. તમારી એક ચાંદલો નામની વાર્તામાં પણ આવે છે કે પતિ ધીમે ધીમે પત્ની ગમતી થયેલી. તો તમારા દૃષ્ટિકોણથી વાત કરીએ તો તમે પારુબેન સાથે કેવી રીતે જીવનમાં મેળ પાડ્યો, ગોઠવાયા, ગમતા થયા, એ વિશે થોડી વાત રઘુવીરના દૃષ્ટિકોણથી જાણવું છે. હા, એટલે એમને ભણાવવા મેં પ્રયત્ન કરેલો. એટલે સાબરમતી આશ્રમમાં થોડો વખત રહેલા, પણ એ અનુકૂળ ન આવ્યું. પછી તો જાતે એમણે જેટલું શિક્ષણ મેળવી શકાય મેળવ્યું.
પણ આપણું જે ગ્રામ જીવન છે ને એને સમજીએ તો ખ્યાલ આવે કે સ્ત્રીઓ ક્યાંથી આટલું બધું જાણે છે. બરાબર. આસપાસથી, કુટુંબથી, ગામથી, સમાજથી ઘણું બધું ગ્રહણ કરે છે. અને એ આપણાથી પાછી પારુબેન વાળી વાત, રઘુવીરની વાત કરો. ના ના એ જ હું કહું છું. એટલે પારુબેનમાં ઘણી બધી સમજણ હતી, ઘણી બધી જાણકારી હતી. બરાબર. જેમ કે ઉપરવાસ હું લખતો ત્યારે ભૂતકાળમાં કે જઈએ અને કોઈ શબ્દ તરત યાદ ના આવે તો એમને હું પૂછું, એટલે પહેલાં તો હસી કાઢે અને પછી યાદ કરીને જે તે જરૂરી શબ્દ હોય તે કે. મારે પણ ઘણીવાર હર્ષાને પૂછવું પડે છે. એટલે પારુબેન અને પિતાજી બંનેની મદદ ઉપરવાસ લખતી વખતે મળેલી. એટલે એમને બધું એ રીતનું યાદ, સ્મૃતિ બહુ સારી. લગ્ન ગીતો તો એટલા સારા ગાય, બીજા પણ ઘણા બધા ગીતો, અવાજ બહુ મધુર. એટલે આપણને નવાઈ લાગે કે આટલું બધું ક્યાંથી યાદ. એ જગત વિશે ઘણી બધી માહિતી એમની પાસે હોય. એટલે એ પીએચડી નહોતા અને પીએચડી થયેલી ઘણી બહેનોને હું ઓળખતો હતો, પણ એ પીએચડી થયેલી બહેનો આમનાથી ચડિયાતી મને કદી લાગી નથી. અને પારુબેન એટલા બધા પ્રેમાળ હતા. એમના અવસાન પછી જગતભરના માણસો રડ્યા છે. તો આ કુદરતી હતું એમનામાં પ્રેમ તત્વ. એટલે બધામાં નથી હોતું પણ એમનામાં હતું. એટલે એને કારણે હું અને આખું કુટુંબ અમારું બંધાયેલું રહ્યું. સુનીતા આવી તો સુનીતાને પણ શીખવવા કેળવવા એ સતત સભાન રહ્યા. ઠપકો આપે પણ બહુ જ પ્રેમથી સાચવે, કદી કોઈની આગળ ટીકા ન કરે. એટલે એ અને દીકરીઓ સુખી હોય તો એ પોતાને સુખી માને. દરેકના લગ્નમાં એમનો ઉત્સાહ અસાધારણ હતો. એટલે એક કુટુંબ કેવી રીતે એક ગ્રામીણ સ્ત્રી ચલાવે છે, ભારતીય સ્ત્રી શબ્દ પણ વાપરી શકો, એનો નમૂનો હતા. અને એકાએક જતા રહ્યા. એટલે અમને બધાને બહુ જ એમની ગેરહાજરી સાલે છે. બધાને, મને એકલાને નહીં, આખા કુટુંબને એ વસ્તુ સાલે છે. એટલે મારે આ પ્રશ્ન નહોતો પૂછવો પણ હવે તમારી મંજૂરી લઈને પૂછો છે એટલે એટલું માફ કરશો. ના ના બરાબર છે. કે મને એમ હતું કે હું પણ ભાવ વિભોર થઈ જઈશ. હવે આપણે ત્રયી તરફ આવીએ. અમૃતા જેટલી અદ્ભુત નવલકથા લખ્યા પછી આમ તો તમે ગણો તો એક ફોર્મ્યુલા તમારા હાથમાં આવી ગઈ હતી એમ કહેવાય. આની અમૃતાની બીજી અનેક આવૃત્તિઓ કરી શક્યા હોત તમે, પણ 8-10 વર્ષમાં જ તમે ત્રયીના 3 ભાગ આપ્યા, જેને તમે વતનની આત્મકથા ગણાવો છો. અને ભારતના ઇતિહાસમાં જે 1947થી 1972 સુધીનો સમયગાળો ઘણો મહત્ત્વનો ગણાય છે. ભલે કટોકટી 76માં આવી પણ એના બીજ તો લગભગ આ 70ના દાયકામાં નખાઈ ચૂક્યા હતા. આપણે બીજી એવી કોઈ મોટી નવલકથા જો બીજી ભારતીય ભાષાઓમાંથી શોધવા જઈએ તો ફણીશ્વરનાથ રેણુની મહેલા આંચલ આવે, પણ આ 54માં આવી ગયેલી નવલકથા છે. રેણુ 77 સુધી જીવ્યા પણ પછી એમણે લખી નથી. તો આપણી પાસે આ એક ત્રયી એવી મોટી નવલકથા છે કે જેમાં ભારતીય સમાજના મૂલ્યો બદલાતા હતા એ સમયને તમે 3 ભાગમાં ઝીલ્યો છે. તો એ અંગે થોડું વધારે જો સ્પષ્ટતા કરો તો તમારા વાચકોને સરળતા રહે. હા, એટલે લખતી વખતે આ તો ખબર હતી કે એક લાંબુ સમય કેવી રીતે વ્યક્ત કરવું છે. અને જે ભાષા બદલાઈ હતી, મારી બાળપણની ભાષા અને અધ્યાપક તરીકે હું જે ભાષા વાપરતો થયો ત્યાં સુધીની જે ગતિ, એટલે ભાષાનો ક્રમિક વિકાસ પણ એમાં તમે જોઈ શકો. અને સેવાદળ, કોંગ્રેસ અને બીજી કેટલીક પરિસ્થિતિઓ, પ્રવાહોને કારણે દેશના રાજકારણ વિશે પણ ખબર હતી. એટલે આપણી બીજી નવલકથાઓમાં ભારતના રાજકારણનું આવું ચિત્રણ નથી. એ જ હું કહું છું, અપૂર્વ છે જે આમાં છે. દેશની બીજી કેટલીક કૃતિઓમાં છે પણ આમાં છે. એટલે જે મોટા લેખકોએ, વિવેચકોએ
નંબરસી કે પરમાનંદ શ્રીવાસ્તવ કે બીજા બધાએ આ ભારતીય નવલકથા તરીકે આને મૂલવી છે. એમાં એની જે સમગ્રતા છે, સમાજ, રાજકારણ, ધર્મ, લોકજીવન અને સાહિત્ય પણ, એ બધામાં આવતા પરિવર્તનો, વળાંકો, એની વાત આમાં છે, જે તમે તો વહેલામાં વહેલી પારખી છે. તમારો ટૂંકો પણ બહુ સઘન લેખ આમાં છે. તમે જે દેવુગરના છાપરા ઉપરથી આજુબાજુના પ્રદેશને જુએ છે, એ ફકરો પછી બીજા બધાએ પણ. એટલે કાલિદાસનું મેઘદૂતમાં જે આપણે વાંચીએ વર્ણન પ્રકૃતિનું, એ પ્રકારનું એ વર્ણન છે. એટલે તમે જુઓ કે કાલિદાસ ને રવિન્દ્રનાથ પણ મારામાં બહુ ઉતરેલા છે. એટલે બહુ પ્રિય લેખકો છે મારા બંને, કાલિદાસ, રવિન્દ્રનાથ. એમ ઉમાશંકરને પણ બંને બહુ પ્રિય છે. ભોળાભાઈ તો વારંવાર સંદર્ભો ભોળાભાઈ આપીને તો વાત એમની કરતા. સાથે તો આ બધું આપણે ઈચ્છે કે નહીં છે, પણ વાત એમનાથી નીકળે જ. અને એમની સાથે પણ ઘણું વાંચ્યું. મેં જે કંઈ શરૂઆતમાં લખ્યું એમણે પણ વાંચ્યું. એમણે ભાયણી સાહેબે વાંચ્યું. એમના સલાહ સૂચન મને ખૂબ મળ્યા. અને એમની સાથેનો સહપ્રવાસ એ મારો સાહિત્યનો પ્રવાસ પણ રહ્યો છે. એ વર્ષોમાં તમે નિરીક્ષકમાં પણ લખતા, એટલે એ એક રાજકીય કોલમિસ્ટ હોવાનો લાભ ત્રયીને પણ મળ્યો એવું હું માનું છું. હા, ખરું. એટલે વિસંવાદ નિરીક્ષકમાં લખતો એ ઘણા લોકો વાંચતા. અને રાજકારણ વિશે લખું તો નામ દઈને લખતો, હું કંઈ ડરીને જ લખતો નહીં. પછી બધાના નામો દેવા અને તુચ્છતામાં ઉતરવું એ ઠીક ન લાગ્યું, એટલે લખવાનું મેં બંધ કર્યું. પણ એ વખતનું નિરીક્ષક એ જીવંત હતું. હવે તો પ્રગટ પણ થતું નથી એની હવે. પણ એટલે એ સમયના ભારતનો આત્મા તમે પકડી શક્યા આ ત્રયીમાં. એ રીતે વતનની આત્મકથા કઈ છે, યોગ્ય લાગે છે. જે ગાંધીજી માટે પોતે આખા ભારતના એક મનુષ્ય હતા, જે ગોખલેની સલાહથી આખા દેશમાં ફર્યા, એટલે આખો દેશ એમને પોતાનું લાગ્યો. એ રીતે મારા પાત્રોને પણ આખો દેશ પોતાનું લાગે છે. એટલે જે કે મારું ઘડતર છે આમાં કામમાં આવ્યું. બરાબર છે. આ તો મહાનવલની વાત થઈ. તમે ઘણી સરસ લઘુ નવલો પણ લખી. લાગણી તો મને ખાસ ગમે છે. અહીંયા એનો ઉલ્લેખ કરવાનું એટલા માટે કારણ છે કે એનો નાયક લાલજી મને વિશિષ્ટ લાગ્યો છે. તમે એવું કહ્યું છે કે મારામાં એક અદ્યતન અભિજાત નાગરિક છે, તો બીજો ક્ષણિક લાગણીને સચ્ચાઈથી અકળાઈને વ્યક્ત કરતો ગામડિયો પણ છે. તમારા બધા નાયકોમાં મને આ ગામડિયાથી, એક રસ્ટી સિટીથી અભિજાત નાગરિક થવાનું એક પ્રયત્ન મને સતત દેખાય છે. લાલજીમાં પણ છે. એને તક છે કે પોતાની પ્રેમિકાને કુટુંબનો વિરોધ હોવા છતાં નસાડી જવાનો, પ્રેમિકા જ કહે છે નાસી જઈએ, પણ એ પસંદ કરે છે કે કુટુંબ આપણો સંબંધ સ્વીકારે તો જ આપણે લગ્ન કરીશું. એટલે આ હું એનું આભિજાત્ય ગણું છું. તો શહેરી હોય કે ગામડાના પાત્રો હોય તમારા, એનામાં આ એક વિકાસની સતત ખેવના, એક પ્રાકૃત મનુષ્યમાંથી સંસ્કૃત મનુષ્ય થવાની આ એક જે છે એ તમારું મુખ્ય થીમ છે હું માનું છું. તો બીજા નાયકો સંદર્ભે પણ તમે થોડી આ અંગે વાત કરો. હા, એટલે દરેક મનુષ્યની ગતિ તો આ જ હોય. સંસ્કૃતિનો અર્થ જ આ થાય છે. આધુનિકો એ ભૂલી ગયા હતા. હા, પણ બીજી બાજુ મારા પાત્રોમાં તમે જોશો કે એક પ્રાકૃતત્વ પણ છે. એ તો આસ્વાદ્ય છે. હા, અને એમને આ ગમે છે, પ્રાકૃત થવું, એવા રહેવું, એવા તોફાનો કરવા. લાલજીનો મિત્ર જે રીસાઈ જાય, જે વીરજી છે તે, વીરજી એક્સટેમ્પોર બોલે. એટલે એ બળ, પશુબળ એ પણ છે તો છે. હા, તમે તો આદિલના પશુબળનો પણ મહિમા કરેલો. હા, એટલે એના માટે મેં સારો શબ્દ વાપરેલો, પ્રતિભાશાળી પશુ. આદિલ એક પ્રતિભાશાળી પશુ છે એવું તમે કહો. પછી સુરેશ જોશીએ મને પત્ર લખ્યો, એમાં સરનામું લખ્યું, મારું નામ, પછી નીચે પશુ ચિકિત્સક.
આ તો તમારા બધા મોટા માણસોની જેને કહે પણ આદિલ પણ એટલા પ્રેમાળ હતા કે એમને કદી ખોટું નથી લાગ્યું. અને અમેરિકા ગયા હોઈએ તો બહુ આગતા સ્વાગતા ને બધું કરે. એટલે એના એ પ્રકારનું પાત્ર પૂર્વરાગમાં પણ છે. પૂર્વરાગમાં હા, એ પ્રકારનું. ખેર, એટલે આ આદર્શ છે, પણ જે પ્રાકૃત અવસ્થા છે એનો વિચ્છેદ નથી. એટલે બંનેનો સંબંધ કોઈને કોઈ રીતે વ્યક્ત થતો રહ્યો છે. હવે તમે એક જ એવા મોટા સર્જક છો ગુજરાતીમાં, તો હું જાણું છું, કે જેમણે 3 ત્રયી લખી છે. એટલે પૂર્વરાગ, પરસ્પર અને પ્રેમંશ એ પહેલી ત્રયી, ઉપરવાસ, સહવાસ અને અંતરવાસ એ બીજી ત્રયી, અને ગોકુળ, મથુરા અને દ્વારકા એ ત્રીજી ત્રયી. તો આ ત્રણેય ત્રયીઓના થીમ જુદા છે. જે ઉપરવાસ ત્રયીમાં જે છે એ વતનની આત્મકથા છે. પૂર્વરાગ ને એમાં આખી બીજી વાત છે. ગોકુળ, મથુરા, દ્વારકામાં ઈશ્વરને મનુષ્ય થવા તરફ તમે લઈ ગયા છો. તો આ ત્રણેય ત્રયીઓ વચ્ચેનો કોઈ આંતર સંબંધ તમે જુઓ છો તમારા સર્જક વ્યક્તિત્વમાં? આ 3 વસ્તુ તમે એકસાથે કેવી રીતે સમાવી શકો છો? એટલે પૂર્વરાગ ત્રયી જે છે ને એ તો પોતાની બહુ નજીક છે. એટલે એના વિશે કોઈ પ્રકારનું વર્ગીકરણ ન કરીએ તો પણ બરાબર એક પોતાના અનુભવોની નજીક રહેલી કૃતિ એમ કહી શકાય. અને પોતાનો સમય પણ એમાં મેં આલેખ્યો છે. અને મારી નિસ્બત, જેમ કે કટોકટી પ્રત્યેની નિસ્બત, એ પણ તમે આમાં જોઈ શકો. જે ગોકુળ મથુરા છે ને એ તો મારો પ્રેમ છે. જે ગ્રામ જીવન ને જે પ્રકૃતિ ને ગોપ સંસ્કૃતિ, અને કોઈકે કહેલું કે આ રઘુવીર ને ગમે છે કૃષ્ણ, પણ એનું વર્તન રામ જેવું છે. એટલે કૃષ્ણ બહુ જ ગમે છે. બરાબર. અને આખા ભારતને બહુ ગમે છે. તમે લખ્યું છે કે કવિતા લખવી તો કૃષ્ણ ના પ્રેમની લખવી, પણ વર્તન કરવું તો રામ જેવું કરવું. ખરું છે. એટલે આ જે ખેતરમાં જતા હતા, હું અને પારું બંને ખેતર સાથે સંબંધ ઘણા વર્ષ રાખ્યો અમે. એટલે એ જે અનુભવ હતા એ નિરૂપવા માટે આ ગોકુળ લખી. પછી ગોકુળમાંથી બહાર નીકળતા તરત ગોકુળ, મથુરા, દ્વારકા, કોઈ વળી વૃંદાવન પણ લખે છે, પણ એવો ભાગ કોઈ નથી. પણ આ 3 ભાગમાં એ લખી. તો કૃષ્ણનો મનુષ્ય તરીકે આધ્યાત્મિક વિકાસ એ આ ત્રણેયમાં આલેખ્યો છે. એટલે કૃષ્ણ છેલ્લે યોગેશ્વર બને છે અને ગીતાના પ્રવક્તા બને છે. એટલે ગીતા કહેવાનો હક કૃષ્ણને છે એવું એ જીવન જીવ્યા છે. બધા વિજય પછી પણ પોતે રાજા નથી થતા. બરાબર. હા, એટલે બીજાને જ રાજા, જે મૂળ હતા એમને જ બનાવે છે. એટલે કૃષ્ણમાં આ જે ત્યાગ છે યોગેશ્વર તરીકેનો, અને જે સમજણ છે, એટલે યોગ અને સંગીત એ 2 એમના પ્રેમ છે. એટલે વાંસળી આટલી ટકી છે દેશમાં, અને જે નિરપેક્ષતા હતી, અનાસક્તિ હતી, એ સુદામા સાથેની એમની મૈત્રીને ટકાવે છે. એટલે મેં એવી કલ્પના કરી છે કે સુદામાને ત્યાં પછી જાય છે અને છોકરાઓને ગીતામાં જે કહ્યું છે ભણાવે છે, અનાસક્તિ. એટલે આ જે મૈત્રી આવી, જે કૃષ્ણ સુદામાની મૈત્રી, આ એ ભારતની એક ચોક્કસ ઊંચામાં ઊંચી મૈત્રી છે. એટલે એનું નિરૂપણ મારે કરવું હતું, ને મેં બરાબર ઘૂંટીને કર્યું છે. અને એને હિન્દીમાં પણ આવૃત્તિઓ થઈ છે, અને વાચકો રાજી થઈને લખતા રહ્યા છે. ગોકુળ, મથુરા, દ્વારકાને એટલો આવકાર મળ્યો નથી, જોકે એની 2 કે 3 આવૃત્તિ તો થઈ છે. આની ઉપરવાસની પણ હિન્દીની હમણાં આ નવી આવૃત્તિ અકાદમીએ છાપી છે. એટલે
એ થોડી ટૂંકાવીને કરેલી છે, એટલે એના વિશે અભ્યાસ થતા રહ્યા છે. મૈથિલી અને રાજસ્થાનીમાં તો એના અનુવાદો છપાયેલા છે, એટલે એને પણ સારો આવકાર મળ્યો છે. પણ ત્રણેયમાં જો કોઈ કૃતિ તટસ્થપણે લેખકની તટસ્થતા સાથે નીવડી હોય તો એ ઉપરવાસ કથા તરીકે. ઉપરવાસ. કૃષ્ણ સુદામાની વાત આવી એટલે હવે રઘુવીરના મિત્રો કોણ, કેવો ભાવ? તમે નિરંતર જેમની સાથે સખ્યનો ભાવ અનુભવ્યો હોય, મિત્રનો ભાવ અનુભવ્યો હોય, એ સ્ત્રી હોય કે પુરુષ, તો એવા કોઈ વ્યક્તિઓની વાત કરશો? એટલે એવા તો ભોળાભાઈ ને ચંદ્રકાંત શેઠ, એ બે. ભોળાભાઈ તો તમારા શિક્ષક હતા. હા, પણ એ આમ કુટુંબના હોઈએ એવું થઈ ગયેલું. વડીલ મિત્ર કહેવાય, પણ મેં કહ્યું એમ ખભે હાથ મૂકીને ચાલવાની ઈચ્છા થાય એવા કોઈ મિત્ર. તમે 11 વાળું પાછું મને કહેશો. પણ ચંદ્રકાંત શેઠ સાથે પણ એક ગાઢ સંબંધ રહ્યો. બહેનોમાં કોઈ ખાસ યાદ નથી આવતું. ઘણા બહેનો માટે એક પ્રકારની આત્મીયતા અને બધું હોય. તમને હૈદરાબાદમાં પૂછેલું કે તમારે સ્કૂટર લઈને તમે જતા હો અને પાછળ કોઈને બેસાડવા હોય તો કોની કલ્પના કરો? તમે કહ્યું હતું કે વર્ષાબેનની કલ્પના કરું. એ કહ્યું હતું, અને સ્કૂટર ચલાવતા આવડતું નથી એટલું સારું છે કે એમને બેસાડવાનો સવાલ નથી આવ્યો. પણ વર્ષાબેન પોતે પણ શરૂઆતથી જ બહુ સદભાવ રાખે છે, એકદમ લાગણીશીલ, અને એ એમના પતિ, એમના બાળકો બધા બહુ વિવેકી અને એ બહુ છે, એટલે એ ખરું. પણ ધીરુબેન સાથે પણ સારી આત્મીયતા હતી. એમની સાથે વાત કરવાની, નિખારસતાથી વાત કરવાની, એટલે ધીરુબેન સાથે એક મૈત્રી અનુભવાય. બહુ વિરલ વ્યક્તિત્વ ધીરુબેનનું હતું. ને ખાસ તો પૂર્વ રાગ પ્રગટ થઈ ત્યારે મેં એમને આપી છે, એટલે એ અમદાવાદથી મુંબઈ જતા હતા ગાડીમાં, વાંચતા એમણે ત્યાંથી મને પત્ર લખેલો ગાડીમાં બેઠા બેઠા પૂર્વ રાગ વાંચતા એમને આનંદ થયેલો તે. એટલે પછી તો જે વિદ્યાર્થીઓ હોય ને એમને એક આદર ભાવ હોય. કેટલાક વિદ્યાર્થીનીઓએ કાવ્યો પણ લખ્યા હોય. એ બધું આપણે વાત્સલ્ય ભાવે સ્વીકારવાનું. એટલે એ જે લક્ષ્મણ રેખા હોય ને. એટલે તમારા મિત્રો કાં તો વડીલ છે કાં તો વિદ્યાર્થીઓ છે, પણ સમાન ઉંમરના નથી. એ રીતે મને રઘુવીર ઘણીવાર બહુ એકલા લાગ્યા છે, અને આ સમજણપૂર્વક સ્વીકારેલી એકલતા છે એવું મને લાગે છે તમારા વ્યક્તિત્વમાં. હા, સમજણપૂર્વક સ્વીકારેલી, પણ મૈત્રી તો ઘણાની સાથે હોય ને બહુ આનંદથી વાત કરીએ, પ્રવાસ કર્યા હોય તો આ છે. પણ કોઈ લોભ ન જાગે. મૈત્રી જે છે ને એ માનસિક રે, વર્તનલક્ષી ન બને. એક સતત તમારામાં એ સભાનતા રહી છે. સભાનતા અથવા સહજતા જે કહો તે. હા, સહજ. પછી ફરીથી થોડી ત્રયની વાત કરી લઉં. ગોવર્ધન રામ મેં સરસ્વતી ચંદ્રના અંતભાગમાં એક પોતાની સામાજિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. એ રીતે મુનશીએ પાટણ ત્રય દ્વારા પણ કરી છે. પન્નાલાલે તો અલબત્ત કરી જ છે માનવીની ભવાઈમાં. દર્શકે ઝેર તો પીધા જાણી જાણીમાં કરી છે. આ બધી સામાજિક પ્રતિબદ્ધતાઓની સામે ત્રયમાં તમે જે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને પડખે મૂકીને જોવી હોય તો કઈ રીતે જુઓ? કારણ કે આ પરંપરા, આ ગુજરાતીની મહાન નવલકથાઓની પરંપરામાં, સર્જકોની પરંપરામાં તમે પણ છો. એ રીતે હું પ્રશ્ન પૂછું. એટલે જેને માથે ચડાવીને ચાલ્યો છે એ તો સરસ્વતીચંદ્ર જ છે. એનું ગદ્ય અને એના લેખન પાછળ એની લેખકની તૈયારી, એમની જાગૃતિ, એમની વિદ્વત્તા, એ બધું બહુ જ પ્રભાવક છે. ગદ્ય પણ. એટલે વાત નીકળે ત્યારે તો હું ગોવર્ધન રામનો જ ઉલ્લેખ કરું છું. અને એકવાર કંઈક હું બોલ્યો હોઈશ. મારી હરીફાઈ, મારી સ્પર્ધા
ગોવર્ધનરામ સાથે છે. પછી પન્નાલાલ કે અમે ક્યાં ગયા, અને પણ પેટલીકારે બચાવ કરેલો કે રઘુવીરમાં આટલી નમ્રતા તો છે કે ગોવર્ધનરામને સ્વીકારે છે. પણ તમને કહું, પેટલીકર મને વાંચતા, અને એમણે લખેલું છે કે મારા પ્રિય લેખક કોણ, તો રઘુવીર. એમણે લખેલું છે, વાંચતા. એટલા વડીલ હતા અને મારા બહુ પ્રિય હતા. પણ ઘેર આવ્યા હોય તો વાત કરે. અમૃતા વાંચીને મને મળવા આવેલા, બહુ રાજી હતા કે તમે વાર્તા વિના નવલકથા લખી. અને પત્ની સાથે સમય આપવો જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, એ બધી સલાહો પણ એમણે આપેલી. પિતાંબરે જુદી સલાહ આપી હતી કે મેળ ન હોય તો છૂટાછેડા લેવા જોઈએ. પારુબેને કદી એમને માફ નથી કર્યા, મેં પણ નથી કર્યા. એટલે અણઘડ માણસ સમજ્યા કશું કર્યા વિના તમે. પણ પેટલીકર સમજતા, અને એ ત્રણેય પટેલોની એક એમની પણ ત્રયી હતી. પણ પેટલીકરમાં વિવેક બહુ હતો. એ તમે એક એક શબ્દમાં એમનું. પછી ભાયણી સાહેબનો પણ બહુ પ્રેમ અમને. ભાયણી સાહેબ ચંદ્રકળાબેન, એમનો પણ બહુ જ સદભાવ, સાહચર્ય. એમની પાસેથી ઘણું જ્ઞાન પણ મળ્યું હશે. મારું પીએચડીનું કામ એ વાંચી ગયેલા અને તપાસેલું, એ પણ મોટી વાત હતી. એટલે ભાયાણી સાહેબની અને પીએચડીની વાત નીકળી છે તો હું પૂછું કે તમે ગુજરાતીમાં તો લખ્યું છે આટલું વિપુલ, હિન્દીમાં પણ ભોળાભાઈને કારણે ઘણું તમને પરિચય છે. અંગ્રેજી તો તમે પૂરતું પણ બહુ સમજીને વાંચ્યું છે. તમે ધાર્યું હોત તો, અને સંસ્કૃત તો તમારું ઉત્તમ છે જ. તો આ 4 ભાષાઓમાંથી ધાર્યું હોત એના તમે અધ્યાપક થઈ શક્યા હોત, તો હિન્દીના અધ્યાપક જ થવાનું કેમ પસંદ કર્યું? એટલે સંસ્કૃતનો થઈ શકે હોત, સંસ્કૃત માટે પ્રેમ હતો. ગુજરાતીનો તો હું રહ્યો જ છું, ક્યાંક ભણાવતો પણ HKમાં એકાદ લેક્ચર લેતો. અંગ્રેજી માટે જો શરૂઆતથી કોઈ તૈયારી થઈ હોય તો જુદી વાત, પણ એ તક ન મળી. અમને પેલું 8માંથી અંગ્રેજી ભણાવવામાં આવ્યું, અને પૂરતું વાંચ્યું, થોડાક અનુવાદો પણ કર્યા, અને ક્યાંક પેપર રીડિંગ પણ કર્યું છે અંગ્રેજીમાં, પણ એ ભાગ રહી ગયો બાકી. એટલે અમારા દ્રષ્ટિને અંગ્રેજી સાથે BA કરાયું ત્યારે એ કહેતી હતી કે પપ્પાને એમ છે કે હું અંગ્રેજી ભણીને એમની કૃતિઓનો અંગ્રેજીમાં અનુવાદ કરું. અથવા તો પપ્પા જે ન ભણી શક્યા એ સંતાન. એ નહોતું, પણ એવું એ બોલી હતી એકવાર. પણ એ કરી શકે, પણ થોડી આળસુ થઈ છે. પણ એનું અંગ્રેજી પ્રમાણમાં સારું, બોલે છે સારું, સુરતાનું પણ સારું. પણ એ પછી બીજા પરચુરણ કામો અત્યારે વખત બગાડે છે. MBA થયા પછી પણ એને ખાસ નોકરી ન કરી. કીર્તિ ગુજરાતી સાથે ભણી, MA B.Ed થઈ, અને સંગીતમાં પણ એ ઘણું કરી શકી હોત, થોડું શીખી પણ ન કરી શકી. હમણાં નવજીવનમાં કાર્યક્રમ થયો હતો ત્યારે બંને બહેનોએ સરસ ગાયું હતું. ને સંજય પછી અર્થશાસ્ત્રમાં MA થયા અને કમ્પ્યુટરમાં એ થયા. એટલે પછી અમને એક દિશા મળી ગઈ. અને તમારા જેવા મિત્રોને કારણે વાર્તાઓ પણ એ લખતા થયા, અને બહુ ઓછી લખી છે, પણ ગિરનારનું એમણે કામ સારું કર્યું. સઘન લખી છે, બહુ ગિરનાર. સરસ. એમ મને સંજયની વાર્તાઓ 3-4 તો મારા પણ ખ્યાલમાં છે. એટલે વાત એ થાય છે કે વિનોદ ભટ્ટે એક પ્રસંગ વર્ણવ્યો છે કે ચોમાસાની ઋતુ હતી અને તમે ઘેર જવા નીકળતા પહેલાં તમારા બૂટને જે માટી હતી એ ખંખેરીને નીકળતા હતા. તો વિનોદ ભટ્ટે કહ્યું કે આ તો ઘેર જઈ નહીં કરી શકાય. ત્યારે તમે કહ્યું કે પરિષદની ધૂળ પણ ઘેર ન લઈ જવી જોઈએ. તો પરિષદ પ્રત્યે આટલી પ્રતિબદ્ધતા તમારી આજીવન રહી છે. અને તમે કહ્યું કે આમ અમુક મિત્રો એ જમીન લઈ લેવા માગતા હતા. ત્યાંથી પછી આગળ શું થયું એ જણાવો. એટલે ત્યારે જે કંઈ લોકશાહી પદ્ધતિએ કામ થઈ શકે એ બધા કર્યા. બહુમતી પરિષદના હિતમાં રહે એ પણ કાળજી મેં લીધી. બરાબર. અને ત્યારે સંયોગ એવા સારા હતા કે
પ્રમુખ પદની ચૂંટણી હોય તો બિનહરીફ થાય એ માટે મારી એક ભૂમિકા રહેતી. હું હમણાં દાખલો આપતો હતો દર્શક અને યશવંતભાઈ, બંને મારા તો વડીલ. પણ શું કરું તો રસિકલાલ પરીખને પૂછ્યું. એમણે કહ્યું કે જે વયમાં મોટા હોય એ થાય. એટલે મેં બંનેની જન્મ તારીખ જોઈ લીધી અને યશવંતભાઈને પૂછ્યું એટલે કે હું મોટો છું. મેં કહ્યું ના, દર્શક મોટા છે. યશવંત કે ભલે, તો હું પાછું ખેંચ્યું છે. આટલી સહજતા હતી. બરાબર. એટલે તે વખતે દર્શક પ્રમુખ થયા. યશવંતભાઈ પણ પછીના સમયમાં થયા. એટલે એ જે મજા હતી ને બિનહરીફ પ્રમુખ થતા, ખર્ચ પણ ઘટતો ને સદભાવ પણ ટકતો. ને ચૂંટણી થતી તો પણ સદભાવ ટકી રહે એ માટે પ્રયત્નો થતા. પણ ત્યારે સભ્ય સંખ્યા પણ બહુ હતી નહીં. અત્યારે સભ્ય સંખ્યા ઘણી છે, બહુ ઓછા લોકો મતદાન કરે છે. અને મતપત્ર ઉઘરાવાનું પણ જે થાય છે એને કારણે કેટલાક પ્રશ્નો જવાબ વિના જ આપણે સ્વીકારવા પડે છે. એટલે અત્યારે હાલ જે સ્થિતિ છે એમાં કેવી રીતે બહાર આવવું અને ફરીથી એક સંવાદિતા સધાય અને સાહિત્યકારોની જ આ સંસ્થા રહે એ માટે આપણે પ્રયત્ન બધાએ સાથે મળીને કરવા જોઈએ. અને એમાં તમે પણ ઘણા ઉપયોગી થઈ શકો. અત્યારે દરેક ક્ષેત્રમાં આપણને મૂલ્ય હ્રાસનો પ્રશ્ન નડી રહ્યો છે. એ રીતે પરિષદ પણ સમાજનો એક ભાગ છે. એટલે સ્વાભાવિક છે કે આવું થાય, તમને પણ ક્યારેક ચિંતા થાય, બીજા મિત્રોને પણ ચિંતા થાય. પણ એ તો હવે ભવિષ્યમાં જે હોય. હવે છેલ્લે થોડા રેપિડ ક્વેશ્ચન્સ છે, રેપિડ ફાયર જેવા 3-4 પ્રશ્નો પૂછી લઉં. એ કંઈ નહીં, તમારી 2 પ્રિય ગુજરાતી નવલકથાઓ જો ગણાવી હોય તો કઈ તમે કહો? ગુજરાતી કે મારી? ગુજરાતી સાહિત્યમાંથી. તમારી તો ત્રયી છે, તમે વાત કરી. ના, એટલે સરસ્વતીચંદ્ર તો ખરી જ. બરાબર. બીજીમાં જરા આ પ્રશ્ન થાય, મુનશીની કથા ત્રયી કે પન્નાલાલની કઈ? બરાબર છે. બેમાં બંને સાથે રાખો ને. સાથે આપણે 3 કરીએ. એ રીતે પ્રિય 2 કાવ્ય સંગ્રહો ગુજરાતી ભાષાના? એક તો ધ્વનિ રાજેન્દ્ર શાહનો. અને બીજો? બસ એક જ રાખો. અચ્છા. એ રીતે વાર્તા સંગ્રહો તમને ગમતા 2? વાર્તા સંગ્રહ તો ઘણા છે. એમાં 2-4 ના નામ આપો. જેમ કે સુંદરમ ઉમાશંકર જયંતી દલાલ, જયંત ખત્રી. બરાબર. આ બધાની વાર્તાઓ વિશે મેં લખ્યું છે અને બધા જ મને ગમે છે. મડિયા પણ શરૂઆતમાં વધારે સ્પષ્ટ હતા, પણ મડિયામાં પણ એક વાર્તા તત્વ છે. બક્ષીની પણ કેટલીક વાર્તાઓ મને ગમે છે. વિવેચનમાં તમને કોઈ 2 પુસ્તકો ગણાવવા જેવા લાગે? એક તો આ અર્વાચીન કવિતા તો ખરું જ સુંદરમનું. પછી ઉમાશંકરનું જે સંસ્કૃત સાહિત્ય વિશે છે ને, શ્રી અને સૌરભ, એ સારું છે. અમૃતા આત્માની કલા ને એ બધા લેખો છે. હવે છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. તમારે જાહેર જીવનમાં જવું કે સાહિત્ય ક્ષેત્રે આવવું, એ અંગે તમે એકવાર ઉમાશંકરની સલાહ લેવા ગયા હતા અને એમણે તમને વ્યવસ્થિત રીતે ચર્ચા કરીને સમજાવ્યું હતું કે તમારે સાહિત્યના ક્ષેત્રે જ રહેવું જોઈએ. પણ હવે આ ઉંમરે તમને શું લાગે છે, જો તમે સાહિત્યના ક્ષેત્રે ન આવ્યા હોત તો એ રઘુવીર શું થયા હોત? ખબર નહીં, પણ આ નઈ તાલીમની સંસ્થાઓમાં કામ કર્યું એ જ કર્યું હોત. આમ તો મેં શિક્ષણના ક્ષેત્રમાં ગયા. હા, આમ તો મેં આ દૂધસાગર ડેરી અને ગ્રામ ભારતી વગેરે સંસ્થાઓને બીજા
અયોગ્ય વ્યક્તિઓના હાથોમાં જતી બચાવેલી છે. એમ હા એટલે એ પણ કર્યું છે. પણ મૂળ તો આ છે કે આ જે ગ્રામ જીવનના પ્રશ્નો છે એમાં આ પશુપાલન એ જીવાદોરી જેવું રહ્યું છે. એટલે એમાં પણ મેં રસ લીધો અને ગ્રામ ભારતીમાં તો સતત રસ લેતો રહ્યો છું. અત્યારે પણ એના કેટલાક પ્રશ્નો છે પણ એ ઉકલતા જાય છે. લોકભારતી અરુણભાઈ વધારે ધ્યાન આપે છે સાચું. એટલે એમણે યુનિવર્સિટી બનાવવાનું નક્કી કર્યું. બધાએ કહ્યું કે ગ્રામ ભારતીને પણ યુનિવર્સિટી બનાવી, મેં ના પાડી કે જે સ્વરૂપ છે તે બરોબર છે. ને લોકભારતીનો પ્રશ્ન સારી રીતે ઉકલશે એવી આપણે આશા રાખીએ. જોઈએ શું થાય છે. છેલ્લે તમારા કાવ્યમાંથી કોઈ એકાદ બે પંક્તિ અથવા આખું કાવ્ય તમે એની સાથે સમાપન કરીએ. એ તો આપણે કંઈ જુદું નથી કરવાના. તો ત્યારે પણ અત્યારે કંઈ ગમતી કે એકાદ પંક્તિ ઉલ્લેખ કરું કે જે તમે પ્રશ્નો કર્યા એમાં પૂરક જવાબ આપે એવું કાવ્ય છે મને કેમ ના વાર્યો. શરૂઆતનું લાંબુ કાવ્ય છે જેમાં અંતે નગર અને ગ્રામ જીવન વચ્ચેનો વિવાદ ઓગળી જાય છે, બંને મળે છે એવી વાત છે. રાજસ્થાન કાવ્ય એ ઘણીવાર મેં કહ્યું છે. કેટલાક ગીતો છે, ગઝલ છે. રઘુવીર ચૌધરી જેવા સર્જકને તો પૂરેપૂરા પામવા આ એક ઇન્ટરવ્યૂથી શક્ય નથી, પણ આપણે શક્ય એટલો પ્રયત્ન કર્યો અને હજી એમની સાથે વાતો કર્યા જ કરીએ ને એમના જિંદગીના, સાહિત્યના, લોકજીવનના, ગ્રામજીવનના અનુભવો જે છે એની સતત વાતો સાંભળ્યા જ કરીએ એમ થાય. પરંતુ આજે હવે આ ઉપક્રમ અહીંયા પૂરો કરીએ. આભાર.